आज ईद उल फित्र का दिन है और हम तमाम मुसलमान मांडल वाले या ईदगाह पे आकर के दो गाना नमाज अदा की। और ये त्यौहार जो है ईद उल फित्र का त्यौहार है, जो रमज़ान मुबारक के महीने गुजर जाने के बाद खुशी में हम लोग जो है ईदगाह में दो गाना नमाज पढ़ने आए। तमाम जितने मुसलमान भाई मांडल के थे सब आकर के जो है यहाँ नमाज ईद अदा की। और जो है ये रमज़ान मुबारक के मुकद्दस महीना गुजर जाने के बाद जो है हम लोगों ने ईदगाह में आकर के दो गाना नमाज अदा की। और इसमें जो है अल्लाह रब्बुल इज़्ज़त की बारगाह में दुआ है कि अल्लाह तबारक व तआला अपने वतन अजीज हिंदुस्तान की जो है हिफाजत अता फरमाए और मुस्लिम गैर मुस्लिम दोनों मिल करके जो है ये इस वतन अजीज में रहने की तौफीक अता फरमाए। આજે સમગ્ર ભારતભરમાં ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરી, જેમાં ગુજરાતના અમદાવાદ જિલ્લાના માંડલ ગામે પણ ઈદ ઉલ ફિત્રનો ઉત્સાહ સાથે બહુ જ શાનદાર રીતે ઉજવણી થઈ, જેમાં સવારે 8 વાગે માંડલ ઈદગાહ ખાતે નમાજ અદા કરાઈ અને તેમાં મૌલાના દ્વારા પ્રાર્થના પણ કરાવવામાં આવી અને આજ રોજ સમગ્ર મુસ્લિમ સમાજમાં આજે આ ઈદ ઉલ ફિત્રનો શાનદાર રીતે તહેવાર અને આનંદ રીતે તહેવાર કરવામાં આવ્યો અને પોલીસ પણ સાથે સાથ સહકાર સારો આપવામાં આવ્યો। આજનો ઉત્સાહમાં એવું છે કે સમગ્ર મહિના દરમિયાન લોકોએ ઇબાદત કરી, તરાબી પડી, કલામે પાકની તિલાવત પડી અને ઇનામના ભાગરૂપે એક આજે મુસ્લિમને આજે ઈદનો એક શાનદાર રીતે એક તહેવાર મનાવવામાં આવે છે અને આ તહેવાર નિમિત્તે સમગ્ર મુસ્લિમ સમાજ ભાઈચારાની અને એકતાની એક કાયમ મિસાલ રહે એ માટે પ્રાર્થના કરે છે। માંડલ વકફ બોર્ડના ચેરમેન સાલાર ઈસુભાઈ રસુલભાઈ તથા અમારા બોડીના મુસાભાઈ રસુલભાઈ, આ રોજ રમઝાન ઈદનો તહેવાર સમગ્ર ભારતમાં હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો, જેમાં માંડલ ખાતે ઈદગાહ ખાતે 8:30નો ટાઈમ રાખવામાં આવેલો હતો, જુમ્મા મસ્જિદમાં 8 વાગ્યાનો ટાઈમ રાખેલો હતો અને જે સાથ સહકાર, પોલીસનો સાથ સહકાર તથા ગામ લોકોના સાથ સહકારથી ઈદની સારી રીતે ઉજવણી થઈ અને સમગ્ર ગામજનોને હું રમઝાન ઈદની શુભેચ્છા પાઠવું છું।